તો તમિલનાડુમાં ફેંગલને કારણે થઈને ભૂસ્ખલન થયું છે અને ભારે વરસાદને પગલે ભૂસ્ખલનથી 7 લોકોના મોત થયા છે। 5 બાળકો સહિત 7 જેટલા લોકો પથ્થરની નીચે દટાયા છે। ત્યારે સતત વરસાદ વરસી રહ્યો છે અને આ સતત વરસતા વરસાદ બાદ મોટો પથ્થર એક ઘર પર ખાબક્યો હતો। ઘરમાં રહેલા 5 બાળકો સહિત 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે। તમિલનાડુના થિરુવન્નામલાઈમાં આ દુર્ઘટના સર્જાઈ છે। 4 લોકોના મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને હજી પણ એનડીઆરએફ અને સ્થાનિક ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે। મૃતકોના પરિવારજનોને 5-5 લાખની સહાય જાહેર કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ અત્યારે એવી છે કે 7 જેટલા લોકો અત્યાર સુધીમાં મોતને ભેટ્યા છે અને એક જ પરિવારના 5 બાળકો પણ મૃત્યુ પામ્યા છે। ત્યારે ભૂસ્ખલનના કારણે થઈને પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે। સાથે જ હજી પણ કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે। જોકે સરકાર દ્વારા 5-5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, ફેંગલ વાવાઝોડાના કારણે થઈને આ તબાહીના દ્રશ્યો સર્જાયા છે। ત્યારે બીજી તરફ ભૂસ્ખલનના કારણે થઈને પણ આ સ્થિતિ સર્જાઈ છે। કેટલીક માતાઓએ પોતાના બાળકોને ગુમાવ્યા છે અને સાથે જ પોતાના ઘરના સભ્યના મોતને અહીંયા લોકો તકલીફ પોતાની વર્ણવી રહ્યા છે। જો કે સરકાર દ્વારા નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ અહીંયા વ્યક્તિઓના મોતના કારણે થઈને લોકો પરેશાન છે।